નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓના જે સમુદાય છે એમાં નુપુરક સમુદાય સુધીના લક્ષણો આપણે જોયા હતા. હવે ત્યાર પછીના જે પ્રાણીઓ છે એ સંધિપાત સમુદાયના પ્રાણીઓ. સંધિપાદ, સંધિ એટલે સાંધાવાળા અને પાદ એટલે ઉપાંગો. એટલે આ પ્રકારના પ્રાણીઓના જે ઉપાંગો જે છે એ સાંધાવાળા જોવા મળે, એટલે આપણે એને સંધિપાદ તરીકે ઓળખીએ છીએ. તો આવા જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે એના લક્ષણો છે એ કેવા જોવા મળે એ હવે આપણે જોવાનું છે. તો આવા સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો પ્રાણી સમુદાય છે. એટલે કે અત્યારના સમયની અંદર પૃથ્વી ઉપર જેટલા પ્રાણીઓના સમુદાય જોવા મળે એમાં સૌથી વધુ સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે. અને આવા સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે એમાંય ખાસ કરીને એનો જે એક વર્ગ છે જેને કીટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આવા કીટક જે છે જેને આપણે ઇન્સેક્ટ કહીએ છીએ, કીટક અથવા જેને આપણે ઇન્સેક્ટ તરીકે ઓળખીએ છીએ, એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા આવા સંધિપાત પ્રાણીઓના વર્ગ છે, જેમાં કીટક એનો વર્ગ છે. અને પૃથ્વી ઉપર નામકરણ કરેલા, એટલે કે જે આપણે અત્યાર સુધીમાં પૃથ્વી ઉપરના જે બધા પ્રાણીઓ છે એનું નામકરણ કર્યું હોય, આવા પ્રાણીઓને આપણે ઓળખતા હોઈએ, એવા પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર ખાસ કરીને 2/3 જેટલા ભાગ કરતાં પણ વધારે આવા સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે. પૃથ્વી ઉપરની અંદર જે ઓળખાયેલી બધી જાતિઓ છે કે જેનું આપણે નામકરણ કરેલું છે, એવા પ્રાણીઓની અંદરથી લગભગ 2/3 જેટલા ભાગ કરતાં પણ વધારે આવા સંધિપાત સમુદાયના પ્રાણીઓ જે છે એ આપણને અત્યારે પૃથ્વી ઉપર જોવા મળે છે. એટલે આ પ્રાણીઓ જે છે એ સૌથી વધુ સંખ્યામાં જોવા મળતા પ્રાણીઓ છે. હવે એની સામાન્ય જે શરીર રચનાની દ્રષ્ટિએ જોવા મળતી જે લાક્ષણિકતાઓ છે કેવી જોવા મળે, એના લક્ષણો છે શરીર રચનાની દ્રષ્ટિએ કયા પ્રકારના જોવા મળે, એની સામાન્ય રચના અને શરીર રચના કેવી જોવા મળે. તો કે આ પ્રકારના પ્રાણીઓ છે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે બધા અંગતંત્રો છે એ વિકાસ પામેલા જોવા મળે છે. એ જ રીતે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, એટલે કે એનું જે શરીર છે એ લંબ અક્ષે ડાબી અને જમણી એમ 2 સરખા ભાગોમાં વહેંચી શકીએ છીએ. ત્રિગર્ભસ્તરીય છે, એટલે કે એના ગર્ભ વિકાસ દરમિયાન 3 ગર્ભસ્તરો, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર એમ સ્પષ્ટ રીતે વિકાસ પામેલા જોવા મળે છે. ખંડયુક્ત શરીર રચના ધરાવે છે, એટલે કે એનું જે શરીર છે એ સ્પષ્ટ રીતે ખંડોયુક્ત રચના ધરાવતું જોવા મળે છે. આ પ્રકારના પ્રાણીઓ જે છે એ ખંડયુક્ત શરીર રચના ધરાવતા અને દેહકોષધારી છે, એટલે કે દેહકોષ એટલે કે શરીર ગુહા છે એ સ્પષ્ટ રીતે વિકાસ પામેલી જોવા મળે છે. આ ઉપરાંત એના શરીર રચનાના જે સામાન્ય રચનાના જે લક્ષણો છે એ ઉપરાંત એના અન્ય જે શરીરની બાકીની રચનાના લક્ષણો જે છે એમાં પ્રાણીઓના શરીરની ફરતે કાઇટિનનું બનેલું બહિર્કંકાલ આવેલું હોય છે. શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવૃત થયેલું એટલે કે વીંટળાયેલું હોય.
શરીરની ફરતે કાઇટિનનું બનેલું બહિર્કંકાલ જોવા મળે છે, જે આ પ્રકારના પ્રાણીઓના સમુદાયની વિશેષતા છે. કાઇટિનનું બનેલું બહિર્કંકાલ. અત્યાર સુધી આપણને બહિર્કંકાલ તંત્ર તરીકે જોવા મળતા હોય એવા કોઈપણ પ્રકારના લક્ષણો છે એ જોવા મળતા નહોતા. ખાસ કરીને જે આપણે સછિદ્રા કે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ જોઈ ગયા તો એની અંદર કોઈ ખાસ કરીને દઢાઓ કે એવા પ્રકારનું સ્પોન્જીના રેસાઓનું ને એવું પ્રકારનું કંકાલ તંત્ર જોવા મળતું હતું, પણ એ અંતઃકંકાલ હતું. જ્યારે અહીંયા બહિર્કંકાલ જે છે એ કાઇટિનનું બનેલું હોય અને એના શરીરની ફરતે વીંટળાયેલું હોય, જે બાહ્ય કંકાલ તરીકે ઓળખાય. અહીંયા અંતઃકંકાલ તરીકે હજી કોઈ રચનાઓ જોવા મળતી નથી. આ ઉપરાંત એનું જે શરીર જે છે એ મુખ્ય 3 ભાગોમાં વહેંચાયેલું હોય, જેમાં શીર્ષ, પછી ઉરસ અને ઉદર. શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષ હેડ, ઉરસ થોરેક્સ અને ઉદર એટલે એબડોમેન. શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગોમાં એનું શરીર છે એ વેચાયેલું છે. અગ્રબાજુનો જે ભાગ છે શીર્ષ, પછી વચ્ચેનો જે ભાગ છે એને ઉરસ કહેવાય અને પાછળનો ભાગ છે એ ઉદર. એ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે એ બાજુમાં એની આકૃતિ આપેલી છે સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં, જેમાં આપણને આવા કીટક જેવા પ્રાણીઓ, જેને આપણે તીતીઘોડો કહીએ છીએ, આ પ્રકારના, પછી પતંગિયું છે, વીંછી છે, પછી ઝીંગા છે, એવા પ્રાણીઓની આકૃતિ આપણને આપેલી છે. તો એ દરેકની શરીર રચના આપણે જોશું તો અગ્રબાજુનો ભાગ શીર્ષ, વચ્ચેનો ભાગ ઉરસ અને પાછળનો ભાગ ઉદર. ઉદરના છેડે કેટલાક પ્રાણીઓની અંદર પૂંછડી જેવી રચના પણ આવેલી હોય. તો આ પ્રકારની સ્પષ્ટ રીતે ખંડોયુક્ત શરીર રચના જોવા મળે. આ ઉપરાંત આ પ્રાણીના નામ ઉપરથી જ એમાં સાંધાવાળા ઉપાંગો એ આ પ્રકારના પ્રાણીઓની વિશેષતા છે. સાંધા કે જે આપણે જોઈન્ટ આર્થ્રોપ્સ તરીકે ઓળખવામાં આવે, અને ઉપાંગો જેને પોડા અથવા એપેન્ડેજ તરીકે ઓળખવામાં આવે, જે સાંધાવાળા હોય. એટલે જ આ પ્રકારના પ્રાણીઓનું નામ સંધિપાદ એવું આપવામાં આવેલું છે. આવા સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. પછી એના શરીરની અંદર બાકીના જે બધા તંત્રો છે એ તો વિકસિત છે જ, પણ બીજી એની વિશેષતા એના શ્વસન તંત્રની અંદર છે. પાચન તંત્ર, પછી જે ચેતાતંત્ર એ તો વિકસિત છે જ, પણ એમાં શ્વસનની ક્રિયા માટે વિશિષ્ટ પ્રકારના અંગોનો વિકાસ થયેલો છે. એમાં શ્વસન અંગો તરીકે ઝાલરો, ઝાલરપોથી, ફેફસાપોથી, શ્વસન નલિકા તંત્ર, આ બધા પ્રકારના અંગોનો વિકાસ થયેલો જોવા મળે છે. ઝાલરો દ્વારા એ શ્વસન કરે, ગિલ્સ. ઝાલરપોથી, બુક ગિલ્સ એટલે કે જે આપણી બુક એટલે ચોપડીના પાનાઓ હોય એવા પ્રકારની પડદાયુક્ત રચના જોવા મળે. એટલે ફેફસાપોથી, બુક લંગ્સ એટલે કે બુક જેવી જ રચના હોય પણ એ ફેફસા જેવું કામ કરતી હોય. એ રીતે શ્વસન નલિકા તંત્ર, ટ્રેકિયલ સિસ્ટમ એટલે કે શાખિત નલિકાઓનું બનેલું આખું તંત્ર જે છે એ એના શરીરની અંદર ગોઠવાયેલું હોય, જે ખાસ કરીને વંદા જેવા સંધિપાત સમુદાયના પ્રાણીઓની અંદર આપણને જોવા મળે. અને એની શ્વસન તંત્રની આખી રચના છે એ આગળ જ્યારે આપણે વંદો ભણવાનો આવશે એની અંદર વિસ્તૃત રીતે આપણે જોશું. એટલે અહીંયા જો શ્વસન અંગો છે એ ઘણા બધા વિકાસ પામેલા જોવા મળે. અત્યાર સુધીના પ્રાણીઓની અંદર આપણને શ્વસનની ક્રિયા માટે કોઈ એવા વિશિષ્ટ શ્વસન અંગો જોવા મળતા નહોતા. શ્વસન તો બધા પ્રાણીઓ કરતા જ હોય, પણ એ શરીરની સપાટી દ્વારા અત્યાર સુધીના પ્રાણીઓ કરે છે. સછિદ્ર, કોષ્ટાંતરી,
પછી આ સૂત્રકૃમિ, નુપુરક એ બધા શરીરની સપાટી દ્વારા શ્વસનનું કાર્ય કરે. જ્યારે અહીંયા સૌ પ્રથમ આવા શ્વસન અંગો જે છે એ વિકાસ પામેલા જોવા મળે છે. એટલે આ રીતે શ્વસન અંગોનો વિકાસ જે છે એ આ પ્રકારના પ્રાણીઓની અંદર આપણને સ્પષ્ટ રીતે વિકાસ પામેલા જોવા મળે છે. એ જ રીતે પરિવહનતંત્ર કે જે આપણને નુપુરક સમુદાયના પ્રાણીઓથી પરિવહનતંત્રની શરૂઆત થઈ હતી, જેમાં આપણને બંધ પ્રકારનું પરિવહન જોવા મળતું હતું. જ્યારે અહીંયા સંધિપાત સમુદાયના પ્રાણીઓની અંદર ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર જોવા મળે છે. અને આવું ખુલ્લા પ્રકારનું પરિવહન એટલે કે રુધિરાભિસરણ તંત્ર જે છે એને કારણે એનું શરીર જે છે એટલે કે શરીર ગુહા જે છે એ આખી રુધિરથી ભરેલી હોય અને આવી જે શરીર ગુહા છે એની અંદર બધા અંગો એના જે છે તંત્રો અને અંગો છે એ તરતા હોય છે. એટલે અહીંયા ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર આપણને જોવા મળે છે. એ જ રીતે આ પ્રકારના જે પ્રાણીઓ છે એની અંદર સ્પર્શકો, આંખ કે જે સંયુક્ત અથવા તો સાદી આંખ સ્વરૂપે આવેલી હોય, સ્થિત કોષ્ઠ કે જે સમતોલન અંગ તરીકે કામ કરે, એવા બધા સંવેદી અંગો પણ આવેલા હોય. સ્પર્શકો કે જે આગળની બાજુએ બે પાતળા દોરા જેવા તંતુ સ્વરૂપે આવેલા હોય, જેને એન્ટેના તરીકે ઓળખવામાં આવે. વંદાની અંદર આગળની બાજુમાં જે દોરા જેવા બે જે સતત હલનચલન કરતા હોય એને સ્પર્શકો કહેવાય. એ રીતે એના શીર્ષ ઉપર આંખો પણ આવેલી છે, જે સંયુક્ત અથવા તો સાદી આંખો હોય. સંયુક્ત એટલે કે જે અસંખ્ય ખંડોની બનેલી હોય. અને આવા જે એના દરેક આંખના જે આવા ખંડો હોય એ ખંડોને નેત્રિકા તરીકે ઓળખવામાં આવે. તો જો આવી ખંડોની બનેલી એટલે કે અસંખ્ય નેત્રિકાની બનેલી જે આંખે આવેલી હોય તો આપણે એને સંયુક્ત આંખ તરીકે ઓળખી શકીએ. અને જો આવી આંખ છે એ સંપૂર્ણપણે આપણી જેમ એક જ ખંડની બનેલી, એક જ આખી આંખો સંયુક્ત સરળ રીતે ગોઠવાયેલી હોય, ખંડોયુક્ત ન હોય તો એને સાદી આંખ કહેવાય. એ રીતે સ્થિત કોષ્ઠ કે જે આપણને સમતોલન અંગ તરીકે જોવા મળતા અંગ તરીકે જોવા મળે. સ્થિત કોષ્ઠ જે બેલેન્સ ઓર્ગન છે, સ્ટેટોસાઇટ્સ બેલેન્સ ઓર્ગન તરીકે, સમતોલન અંગ તરીકે આપણે જોવા મળે છે. આ બધા જે અંગો છે એ એની અંદર વિકાસ પામેલા સંવેદી અંગો છે. આ બધા સંવેદનશીલ અંગો તરીકે કામ કરે છે. એ જ રીતે ઉત્સર્જનની ક્રિયા માટે માલપિધ્યન નલિકાઓ આવેલી હોય, જે ઉત્સર્જનનું કામ કરે છે. માલપિધ્યન નલિકાઓ દ્વારા આ પ્રકારના જે પ્રાણીઓ છે એ ઉત્સર્જન કરે છે. અને આવી માલપિધ્યન નલિકાઓ જે છે એ એના પાચન તંત્ર સાથે સંકળાયેલી હોય, જે આપણને વંદા જેવા પ્રાણીઓની અંદર આવી જે માલપિધ્યન નલિકાઓ જે છે એ જ્યારે આપણે એને જોશું ત્યારે વિસ્તૃત રીતે આપણને એ આવશે ને ત્યારે આપણે એનો વિસ્તૃત અભ્યાસ કરશું કે આ પ્રકારની જે માલપિધ્યન નલિકાઓ છે એ આપણને સમાન રીતે વંદા જેવા પ્રાણીઓની અંદર વિકાસ પામેલી જોવા મળે છે. અને આવા પ્રકારની જે માલપિધ્યન નલિકાઓ છે એ ઉત્સર્જનનું કામ કરે છે. એટલે કે એના શરીરની અંદરથી ઉત્સર્ગ પદાર્થોને એ અલગ કરી અને આવા જે ઉત્સર્ગ પદાર્થો છે એને પાચન માર્ગમાં ઠાલવે અને એના શરીરની બહાર એનો નિકાલ કરે છે. એટલે અહીંયા ઉત્સર્જનની ક્રિયા માટે એક અલગ પ્રકારની નલિકાઓની રચના આપણને જોવા મળી, જેને આપણે માલપિધ્યન નલિકાઓ એમ કહીએ છીએ. એ જ રીતે પ્રજનનની ક્રિયા, તો આવા પ્રકારના જે સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એ મોટા ભાગના બધા પ્રાણીઓ મુખ્યત્વે એકલિંગી છે, એટલે કે દ્વિગૃહી છે. એટલે કે એમાં નર અને માદા પ્રાણી જે છે એ અલગ અલગ જોવા મળે.
એમાં ફલન સામાન્ય રીતે અંતઃફલન દ્વારા થાય. ફલનની ક્રિયા છે એ અંતઃફલન દ્વારા થાય. એટલે કે શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા છે એ પ્રાણીના શરીરની અંદર થતી જોવા મળે. મોટાભાગના પ્રાણીઓ છે એ અંડપ્રસવી છે. મહદઅંશે એટલે કે મોટાભાગના પ્રાણીઓ છે કેવા છે? અંડપ્રસવી, ઓવિપેરસ, એટલે કે એ ઈંડા મૂકે છે. મોટાભાગના ઈંડા મૂકે છે. અને એમાં વિકાસ જે છે એ સીધો અથવા તો પરોક્ષ જોવા મળે. કેટલાક પ્રાણીઓની અંદર સીધો વિકાસ થાય, કેટલાક પ્રાણીઓની અંદર પરોક્ષ વિકાસ જોવા મળે છે. વિકાસ સીધો અથવા તો પરોક્ષ જોવા મળે છે. એટલે આવા પ્રાણીઓ છે એ પ્રજનનની દ્રષ્ટિએ એકલિંગી છે. એટલે કે નર અને માદા પ્રાણી જે છે એ આપણને સ્પષ્ટ રીતે અલગ અલગ જોવા મળે. આ પ્રકારના પ્રાણીઓ જે છે એ અંતઃફલન દર્શાવે છે, અંડપ્રસવી પ્રાણીઓ છે, અને જેમાં વિકાસ જે છે એ સામાન્ય રીતે સીધો અથવા તો પરોક્ષ વિકાસ જોવા મળે છે. એટલે કે આ પ્રકારના પ્રાણીઓની અંદર કેટલાકમાં પરોક્ષ વિકાસ જોવા મળતો હોય તો ડિંબ અવસ્થામાંથી પસાર થઈને પછી પુખ્ત પ્રાણી બને, અને સીધો વિકાસ જોવા મળતો હોય તો એના ઈંડાની અંદરથી પુખ્ત પ્રાણી હોય એવું જ પ્રાણી છે એ બહાર આવે છે. એટલે આ રીતે આ સંધિપાત સમુદાયના પ્રાણીઓના લક્ષણો. હવે ત્યાર પછી એના બધા ઉદાહરણ આપણને આપેલા છે. આ પ્રકારના પ્રાણીઓ જે છે એ સામાન્ય રીતે એમાંથી ઘણા બધા પ્રાણીઓ છે એ આર્થિક રીતે ઉપયોગી કીટક તરીકે પણ આવેલા છે. કેટલાક છે એ નુકસાનકારક છે કે રોગનો ફેલાવો પણ કરે છે. પણ ઘણા બધા કીટક એવા છે કે જે આર્થિક રીતે ઉપયોગી છે, આર્થિક ઉપયોગી પ્રાણીઓ છે. એટલે આવા આર્થિક રીતે ઉપયોગી હોય એવા પ્રકારના જે પ્રાણીઓ છે એમાં ખાસ કરીને મધમાખી, જેને આપણે હનીબી તરીકે ઓળખીએ છીએ, એપિસ, જે મધ માટે આપણા માટે ઉપયોગી છે. એ જ રીતે રેશમના કીડા, જે સિલ્કવોર્મ તરીકે ઓળખાય, બોમ્બેક્સ, જે આપણને રેશમ આપે છે, એના જે રેશમના કીડા એટલે કે જે કોસેટો હોય એનાની અંદરથી આપણે રેશમ મળે. એ જ રીતે લાખ આપતા કીટક, લેક ઇન્સેક્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, લેકીફર, જે લાખ નામનો પદાર્થ આપે છે. અને આવા પ્રકારની જે લાખ છે એનો આપણે ઉપયોગ છે એ અલગ અલગ રીતે જે સીલ કરવા માટે કરવામાં આવે છે. તમે આવા સીલ કરવા માટે ખાસ કરીને જે અલગ અલગ પ્રકારના જે કાગળિયાઓ હોય, એમાં ખાસ કરીને જે બોર્ડની પરીક્ષાઓ હોય ત્યારે જે એના પેપર જે છે એ આપણે એક બેગની અંદર પેક કરી અને એના ઉપર જે સીલ મારવામાં આવે એ આવું લાખનું સીલ હોય છે. અને જેને એક વખત એને ગરમ કરીને એનું સીલ મારી દીધા પછી એ જ્યાંથી ખુલશે નહીં, જ્યાંથી એને આપણી બેગને પછી ત્યાંથી તોડવી પડે, જલ્દી ખુલતી નથી. એટલે એ બેગ કોઈ ખોલે તો તરત ખબર પડી જાય કે આ બેગ છે એ ખુલેલી છે. એટલે આવા કવર, પરવીડિયા, બેગ એને સીલ કરવા માટે જે આપણે લાખનો ઉપયોગ કરીએ છીએ એ આવા જે લાખના કીડા છે એમાંથી મળે છે. અને રેશમ જે છે રેશમના કીડામાંથી મળે. મધ છે આપણને મધમાખીઓ દ્વારા પ્રાપ્ત થાય. એમ આ પ્રકારના જે બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓ જુદી જુદી રીતે આપણા માટે અલગ અલગ પ્રકારના આવા પદાર્થો જે છે એ ઉત્પન્ન કરી અને આપણને ફાયદાકારક રીતે એ આવા પદાર્થો છે આપે છે. એટલે આ બધા પ્રકારના જે પ્રાણીઓ છે એ આપણા માટે આવા કીટક જે છે એ ઉપયોગી છે. એ રીતે કેટલાક જે કીટક જે છે એ સામાન્ય રીતે વાહક તરીકે કામ કરતા હોય, અને આ પ્રકારના જે કીટક છે એ રોગોનું વહન કરે.
જે વાહક તરીકે રોગના વહન માટે ઉપયોગી જે ઉપયોગી તો નથી પણ નુકસાનકારક છે, જેમાં એનાફિલિસ, ક્યુલેક્સ અને એડિસ વગેરે પ્રકારના મચ્છર, એનાફિલિસ, ક્યુલેક્સ અને એડિસ જેવા આ મચ્છર જે છે એ મેલેરિયા, હાથીપગો, પછી એવા જે આ ચિકનગુનિયા એવા પ્રકારના જે રોગો જે છે એ ફેલાવાનું કામ કરે છે. તો આ બધા પ્રકારના જે રોગો છે એ આવા મચ્છર દ્વારા ફેલાય છે. એ રીતે કેટલાક કીટક જે છે ટોળામાં જોવા મળે અને જે પાકને ખાઈ જાય, જે પાંદડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એ કીટક જે છે એ વનસ્પતિ ઉપર બેસે એટલે એના પાંદડાઓ જે છે એને સંપૂર્ણપણે ખાઈ જાય છે અને પાંદડા, નાના નાના પુષ્પો, ફળ આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરી જાય છે. એટલે આ પ્રકારના જે સજીવો છે એ નુકસાનકારક પણ છે, જે ટોળામાં રહી અને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. જે તીડ જેવા જે સજીવો છે એ આ રીતે આપણા માટે નુકસાનકારક છે. એટલે આ રીતે આવા જે સજીવો, આવા પ્રકારના કીટક જે છે એ નુકસાનકારક તરીકે પણ કામ કરે છે. એટલે આ રીતે આવા જે કીટક છે એ ઘણી રીતે નુકસાન પણ કરતા હોય છે. એટલે કીટક છે એ લાભકારક પણ છે અને નુકસાનકારક તરીકે પણ આપણને જોવા મળે છે. એટલે આ બધા આપણે જે સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ આપણે જોઈ ગયા એ આ રીતે આપણને અલગ અલગ રીતે ઉપયોગી છે. એ જ રીતે કેટલાક સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે એ જીવંત અશ્મિ તરીકે પણ આપણને જોવા મળે છે. જીવંત અશ્મિ સ્વરૂપે. જીવંત અશ્મિ જેને લિવિંગ ફોસિલ તરીકે ઓળખવામાં આવે, એટલે કે જે વર્ષો પહેલાંના આવા પ્રાણીઓ તરીકે આપણને અત્યારે જોવા મળે છે, કે જે વર્ષો પહેલાં જોવા મળતા હતા અને અત્યારે પણ એ જોવા મળે છે. અને એના ઉદાહરણ તરીકે કિંગ ક્રેબ, લિમ્યુલસ, જેને કિંગ ક્રેબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના એટલે એક પ્રકારના કરચલા જેવા પ્રાણીઓ, ક્રેબ એટલે કરચલા. તો આવા પ્રકારના પ્રાણીઓ છે એ વર્ષો પહેલાં પણ જોવા મળતા હતા અને અત્યારે પણ આપણને જોવા મળે છે. એટલે આ બધા સંધિપાત સમુદાયના પ્રાણીઓ જે છે એ આપણને અલગ અલગ રીતે આવા પ્રાણીઓ છે એ જોવા મળે છે. ત્યાર પછીના જે પ્રાણીઓ છે એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ. તો આવા મૃદુકાય સમુદાયના જે આવા પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર કેવા લક્ષણો જોવા મળે એ હવે આપણે જોઈએ. સંધિપાત પછી મૃદુકાય, જેમાં આપણે જાણીએ છીએ કે પાયલા છે, ઓક્ટોપસ છે, સેપિયા છે, એવા પ્રાણીઓનો સમાવેશ થાય. તો આપણને અહીંયા જે આકૃતિ છે પાયલા અને ઓક્ટોપસની આકૃતિ આપેલી છે, જેમાં આપણે ઓક્ટોપસ જેવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે જાણીએ છીએ. અને આવા પ્રકારના પ્રાણીઓ છે એ પ્રાણીઓ સામાન્ય રીતે આપણે એને ઓળખતા હોઈએ એવા પ્રકારના પ્રાણીઓ છે. તો જેમાં મૃદુકાય, જેને મોલુસ્કા કહેવાય, મૃદુ એટલે પોચું અને કાય એટલે શરીર. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે એનું શરીર છે એ એકદમ મૃદુ એટલે કે પોચું હોય, એટલે આવા પ્રાણીઓને આપણે મૃદુકાય પ્રાણીઓ કહીએ છીએ. આ પ્રકારના જે પ્રાણીઓ છે એ સામાન્ય રીતે જમીન ઉપર અને પાણીમાં આપણે બે જગ્યાએ જોવા મળતા હોય અને એનું શરીર જે છે મોટે ભાગે એકદમ મૃદુ અને પોચું હોય, એટલે આપણે એને મૃદુકાય તરીકે ઓળખીએ છીએ. આવા જે પ્રાણીઓ છે એ પૃથ્વી ઉપર જોવા મળતા પ્રાણી સમુદાયની અંદર સંખ્યાની દૃષ્ટિએ બીજા નંબરનો પ્રાણી સમુદાય છે. પ્રથમ નંબરના આવા પ્રાણી સમુદાય તરીકે આપણને સામાન્ય રીતે સંધિપાત સમુદાયના પ્રાણીઓ જોવા મળે છે, જ્યારે આ બીજા નંબરના આવા પ્રાણી સમુદાય તરીકે
આપણને આ સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એ જોવા મળે છે, કે જે પ્રાણી સમુદાયની અંદર આપણને સૌથી મોટા સમુદાય તરીકે સંધિપાત સમુદાય હતો, જ્યારે અહીંયા આવા મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ છે એ બીજા નંબરના સમુદાય તરીકે આપણે જોવા મળે છે. આ પ્રાણીઓ સામાન્ય રીતે ક્યાં નિવાસ કરતા જોવા મળે? તો કે આવા પ્રાણીઓ સ્થળજ કે જલજ એમ બે પ્રકારનું નિવાસસ્થાન ધરાવે છે. સ્થળજ તરીકે જમીન ઉપર, ખાસ કરીને ભીની અને ભેજવાળી જમીન ઉપર વિશેષ જોવા મળે, અને જલજ એટલે કે ખારા અને મીઠા એમ બંને પ્રકારના પાણીની અંદર જોવા મળે. એ રીતે એની સામાન્ય રચના કેવી જોવા મળે? તો કે એની શરીરની અંદર બધા તંત્રો છે વિકાસ પામેલા જોવા મળે છે, એટલે કે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. એ રીતે દ્વિપાર્શ્વ સંમિતિ રચના ધરાવે, એટલે કે એનું શરીર જે છે એ સામાન્ય રીતે લંબ અક્ષે ડાબી અને જમણી એમ બે ભાગોની અંદર વિભાજિત થયેલું જોવા મળે છે. ત્રિગર્ભસ્તરીય છે. ગર્ભ વિકાસ દરમિયાન બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર એમ ત્રણેય ગર્ભસ્તરો વિકાસ પામેલા જોવા મળે. દેહકોષધારી પ્રાણીઓ છે, એટલે કે દેહકોષની રચના ધરાવે છે. શરીર ગુહા છે એ આ રીતે વિકસિત જોવા મળે છે. આમ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા, દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. જો આ બધા લક્ષણો બધાની અંદર સામાન્ય છે, એટલે આપણને લક્ષણોને યાદ રાખવામાં બહુ મુશ્કેલી પડતી નથી. એ રીતે એનું શરીર જે છે એ કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત અને ખંડવિહીન હોય. એનું શરીર જે છે એ કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત હોય. મોટાભાગના પ્રાણીઓની અંદર આવું કેલ્શિયમ કાર્બોનેટનું કવચ છે આવેલું હોય, પણ અમુકની અંદર ન પણ હોય. જેમ કે આપણે જે શંખ છે, છીપલા છે, એ જે શંખ જે છે એ આ પ્રાણીનું કવચ છે. શંખ, છીપલા, કોડી એ બધા શું છે? તો કે આ પ્રાણીઓના જે કવચ છે, અને અંદર પ્રાણી રહેતા હોય. એનું શરીર જે છે એ આવા કવચનું બનેલું હોય. કવચ છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય અને ખંડવિહીન હોય, તથા એનું જે શરીર છે એ સામાન્ય રીતે શીર્ષ, સ્નાયુલ પગ અને અંતરંગ કકુંદ અથવા તો જેને ખુંદ તરીકે ઓળખવામાં આવે એવા સ્પષ્ટ રીતે ભાગોમાં વહેંચાયેલું હોય. ખંડવિહીન હોય, પણ આવા ભાગો જે છે એ સ્પષ્ટ રીતે આપણને જોવા મળે. એટલે કે એના ખંડ ન હોય, પણ શરીર આખું આમ સળંગ જ હોય, પણ એનું શરીર છે આવા શીર્ષ, સ્નાયુલ પગ અને અંતરંગ કકુંદ એટલે કે ખુંદ જેવી રચનાનું બનેલું હોય છે. ભલે એના શરીર ઉપર એકદમ કઠણ એવું, જેને આપણે શંખ, કોડી કે છીપલા કહીએ છીએ, એવું કવચ આવેલું હોય, પણ એની અંદરનું જે પ્રાણી છે એ એકદમ કોમળ હોય. એટલે કે એના શરીરની જે ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય એ અતરંગ કકુંદની ફરતે પ્રાવર તરીકે ઓળખાતું આવરણ ધરાવે. એટલે કે એનું જે શરીર હોય એ શરીરની ફરતે એક બીજું આવરણ છે આવેલું હોય, જેને પ્રાવર તરીકે ઓળખવામાં આવે. પ્રાવરણ અથવા તો એને પ્રાવર એવા નામથી ઓળખવામાં આવે. જેમ કે આપણે ઓલી જમીન ઉપરની જે ગોકળ ગાય છે એ આપણે એને સ્પષ્ટ રીતે આમ જોઈ હોય, તો આ જે ગોકળ ગાય જે છે એનું શરીર જે છે એ આ રીતે આખું આવું લાંબુ આવું શરીર હોય. અગ્ર બાજુ એનું આવું શીર્ષ આવેલું હોય. આ પ્રકારનું એનું શરીર હોય. અને એ જે શરીર હોય એની ફરતે, એનું જે શરીર હોય એની ફરતે એના શરીરની ફરતે બીજું એક આવું આવરણ આવેલું હોય. આખું આવા આવરણથી એનું જે શરીર છે એ આ રીતે ઢંકાયેલું હોય. એટલે અંદરની બાજુ એનું શરીર હોય અને ફરતે જે આવું આવરણ હોય એ વાદળી સદસ્ય અને જેને અંતરંગ
કકુંદ એટલે કે ખૂંદ જેવી રચના ધરાવતા આવરણથી વીંટળાયેલું હોય. અને એને શું કહેવાય? પ્રાવરણ એટલે કે એવું આવરણ જેને પ્રાવર તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આવા આવરણથી વીંટળાયેલું એનું જે શરીર છે એ આવેલું છે. એટલે આ રીતે એનું જે શરીર છે એ આવા આવરણ દ્વારા વીંટળાયેલું છે. અને આ પ્રકારનું જે એનું શરીર જે છે એ આ પ્રકારના આવરણથી વીંટળાયેલું હોય એટલે એના શરીરની અંદર જે પ્રાવર તરીકે ઓળખાતી આખી એક ગુહા છે આવેલી છે. અને આવા પ્રકારની જે ગુહા હોય એને પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે. એને પ્રાવર ગુહાના નામથી ઓળખવામાં આવે. એના શરીરની અંદર આ રીતે જે પ્રાવર આવરણની વચ્ચે એક ગુહા આવેલી હોય. પ્રાવર આવરણ જે કકુંદ એટલે કે ખૂંદ અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવર ગુહા કહેવાય. એટલે કે શરીર જે છે અંદરથી આ રીતે અંદર શરીર ગુહા તો અલગ હોય જ, એની ફરતે શરીરનું આવરણ આવેલું હોય અને શરીરના આવરણની ફરતે એક ગુહા આવેલી હોય જેને આપણે પ્રાવાર ગુહા તરીકે ઓળખીએ છીએ. એટલે આ પ્રાવાર ગુહા જે છે એ આ પ્રકારના પ્રાણીઓના શરીરની વિશેષતા છે. આ પ્રાવાર જે ગુહા હોય એની અંદર શ્વસનની ક્રિયા માટે વિશેષ પ્રકારની રચના આવેલી હોય જે પીછા જેવી ઝાલરોની બનેલી હોય. એના દ્વારા એ શ્વસન અને ઉત્સર્જન એમ બે કાર્ય કરે. શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરવા માટે એની અંદર એક વિશેષ પ્રકારની રચના આવેલી છે. અને આવી જે રચના છે એ પીછા જેવી ઝાલરોની બનેલી હોય. અને આવા પ્રકારની પીછા જેવી જે ઝાલરો છે એનું નામ આપણને અહીંયા સ્પષ્ટ રીતે આપ્યું નથી, પણ આવા પ્રકારની ઝાલરોને કંકત ઝાલર પણ કહેવાય. આવી જે ઝાલરો હોય એને કંકત લખી લેજો. આવી જે ઝાલરો હોય એને કંકત ઝાલરના નામથી ઓળખવામાં આવે છે. એની મદદથી શ્વસનય કરે અને ઉત્સર્જનય કરે. આમ બે કાર્ય સાથે એ સંકળાયેલ છે. એ જ રીતે એના શરીરની અગ્રબાજુનો જે ભાગ છે એક શીર્ષ પ્રદેશની અંદર અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે. સંવેદી સૂત્રાંગો ધરાવે એટલે કે બે એવા સૂત્રાંગો આવેલા હોય જેની મદદથી આજુબાજુના જે વિસ્તાર હોય એની સંવેદના પારખી શકવાનું એ કામ કરે છે. આવા સંવેદી સૂત્રાંગો પણ એની અંદર આવેલા હોય છે કે જે આજુબાજુના પર્યાવરણની અંદરથી સંવેદના પારખવાનું કામ કરે. આ ઉપરાંત એની અંદર પાચન તંત્ર તો વિકસિત જ હોય, વિકસિત એકદમ પાચન તંત્ર જોવા મળે, પણ એના મુખની અંદર અહીંયા બધા તંત્રો તો મોટા ભાગના વિકસિત જ છે. એટલે આપણને એની અંદર તંત્રોની અંદર જોવા મળતી ખાલી વિશેષતા જ આપેલી છે. જો એમાં પાચન તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, ઉત્સર્જન તંત્ર હોય, ચેતાતંત્ર હોય, આ બધા તંત્રો વિકસિત જ જોવા મળે, પણ એના તંત્રોની અંદર વિશેષતા જે હોય એ વિશેષતા જ હવે આપણે અહીંયા લખવાની છે. એટલે આપણને આ વિશેષ લક્ષણો જ અહીં જો આપેલા છે કે શ્વસનનું કાર્ય અને ઉત્સર્જનનું કાર્ય છે એ પીછા જેવી ઝાલર દ્વારા થાય. સંવેદી અંગો તરીકે સૂત્રાંગો આવેલા હોય. પછી મુખની અંદર કરવત જેવું અંગ આવેલું હોય. મુખની અંદર વિશેષ પ્રકારનું કરવત જેવું અંગ આવેલું હોય અને જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે. રેત્રિકા તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રકારની જે રેત્રિકા એટલે કે કરવત જેવા આવા દાંત જેવી રચના ધરાવતી આવી જે રચના હોય એની મદદથી ખોરાકને ભરડી અને ભૂકો કરી શકે. એટલે એને રેત્રિકા કહેવાય. કરવત જેવું એક રેસ્પિંગ અંગ આવેલું હોય કે જે ખોરાકને ભૂકો કરવા માટે
કામ કરે છે, જેને રેત્રિકા એટલે કે રેડ્યુલા કહેવાય. જે આપણે આગળ જોઈ ગયા કે જે આવા પ્રકારની જે રચનાઓ છે એ અલગ અલગ નામથી ઓળખાતી હોય, કે જેમાં આપણે જોયું ને કે શ્વસનના કાર્ય માટે પીછા જેવી ઝાલર હોય એને કંકત ઝાલર કહેવાય. જ્યારે અહીંયા મુખમાં કરવત જેવી રચના ધરાવતું જે અંગ કે જે ખોરાકનો ભૂકો કરવા માટે ઉપયોગી છે એને રેત્રિકા કહેવાય. એટલે આ રીતે એના શરીરના તંત્રોના આ વિશિષ્ટ લક્ષણો છે. એ જ રીતે પ્રજનનનું કાર્ય, તો આ બધા પ્રાણીઓ છે એ મોટા ભાગના દ્વિગૃહી છે, એટલે કે નર અને માદા પ્રાણી જે છે અલગ અલગ હોય, એકલિંગી પ્રાણીઓ છે. એમાં વિકાસ જે છે પરોક્ષ વિકાસ થતો જોવા મળે છે, મોટા ભાગે પરોક્ષ વિકાસ જોવા મળે. એટલે અહીં જો સામાન્ય તો આપેલું છે, એટલે અમુક જે છે દ્વિલિંગી હોઈ શકે, પણ મોટા ભાગના પ્રાણીઓ છે એ આપણને એકલિંગી જોવા મળે છે. દ્વિગૃહી એટલે એકલિંગી. વિકાસ પરોક્ષ જોવા મળે. અને અંડપ્રસવી પ્રાણીઓ છે, એટલે મોટા ભાગના બધા પ્રાણીઓ ઈંડા મૂકે અને એના ઈંડાની અંદરથી મોટે ભાગે પુખ્ત પ્રાણી હોય એવું જ પ્રાણી બહાર આવે છે. એટલે આ આપણને મૃદુકાય સમુદાયના પ્રાણીઓના લક્ષણો. મૃદુકાય પ્રાણીઓની અંદર કયા પ્રાણીઓ આવે, તો જેના આપણને અહીંયા ઉદાહરણ આપેલા છે, જેની આકૃતિ પણ આપણને આપેલી છે આગળના પેજ ઉપર. આપણને પાયલા, પછી જે ઓક્ટોપસ, એવા કેટલાક પ્રાણીઓની આકૃતિ પણ આપેલી છે. તો આવા પ્રાણીઓના ઉદાહરણ તરીકે પાયલા, જેને એપલ સ્નેલ તરીકે ઓળખવામાં આવે. આ બધા જે પ્રાણીઓ છે એના સામાન્ય નામ અને બીજા નામ છે એ આપણે ખાસ કરીને નીટ અને ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર ઘણી વખત MCQની અંદર એના નામનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય. એટલે અહીંયા આવા નામ છે આપણે યાદ રાખવાના. પાયલા જે એપલ સ્નેલના નામથી ઓળખાય. એ જ રીતે મોતી છીપ જે પર્લ ઓયસ્ટરના નામથી ઓળખવામાં આવે, મોતી છીપ. પિંકટેડા તરીકે એને ઓળખવામાં આવે, પિંકટેડા, જેને પર્લ ઓયસ્ટરના નામથી ઓળખવામાં આવે. એ તે સેપિયા, જેને કટલફિશ તરીકે ઓળખવામાં આવે, કટલફિશ. એ રીતે લોલીગો, સ્ક્વિડ, એનું બીજું વિશેષ નામ નથી, લોલીગો એટલે સ્ક્વિડ. ઓક્ટોપસ, જેને ડેવિલ ફિશ કહેવાય. એપ્લાસિસ, જે સી હેર તરીકે ઓળખવામાં, સી હેર. દંતકવચ, જેને ડેન્ટેલિયમ, દંતકવચ ડેન્ટેલિયમ, ટસ્ક સેલ તરીકે ઓળખવામાં આવે. એ રીતે અષ્ટકવચ, ચેટોપ્લેરા, જેને કાઇટોન તરીકે ઓળખવામાં આવે. એને CHITON એટલે કાઇટોન એને વચાય. તો અહીંયા જો આવે એપલ સ્નેલ, પછી આ પર્લ ઓયસ્ટર, આ ઉપરાંત જો કેટલ ફિશ, ડેવિલ ફિશ, એની પાછળ ફિશ શબ્દ આવે, પણ એ માછલીઓ નથી, એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. એટલે આમ આ બધા પ્રકારના જે પ્રાણીઓ છે એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. એટલે અહીંયા આવા પ્રાણીઓના જે વિશેષ નામ છે એ આપણે ખાસ કરીને ગુજકેટ અને નીટની દ્રષ્ટિએ પણ ધ્યાનમાં રાખવાના, જેમાં આવા નામનો ઉપયોગ મહદ અંશે કરવામાં આવતો હોય. સામાન્ય રીતે અન્ય આપણી જે પરીક્ષાઓ હોય એની અંદર આવો ઉપયોગ છે બહુ ઓછો થાય, પણ નીટ અને ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર એનો ઉપયોગ છે વિશેષ થતો હોય.
એટલે આ બે સમુદાયના લક્ષણો આપણે જોયા. ત્યાર પછીના સ્થૂળત્વચી સમુદાયના લક્ષણો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.